હલો મેડમ, તમે મારી સાથે ઉનાથી આ ટ્રેનમાં સુરત સુધી આવ્યા. સ્ટેશનેથી આપણે રિક્ષા પકડીને અહીંયા સુધી આવ્યા. હવે ચાલતા ચાલતા જો મારું ઘર તો હવે નજીક જ છે, તમારે ક્યાં જવાનું છે એ તો કયો. સાચું કહું તો મને જ નથી ખબર કે મારે ક્યાં જવાનું છે. તને નથી ખબર કે તમારે ક્યાં જવાનું છે? હા, એટલે તમે કહેવા શું માંગો છો? અરે તમે ઘરેથી નીકળ્યા તો તમે કંઈક તો નક્કી કર્યું હશે ને કે તમારે ક્યાં જવાનું છે, કોની ત્યાં રોકાવાનું છે, શું કરવાનું છે, શું નહીં. તો એ જ પૂછી રહ્યો છું કે તમારે અહીંયા જવાનું ક્યાં છે. વાત તો એમ છે કે હું ત્યાંથી ઘર છોડીને આવી ગઈ અને સુરત સુધી તો આવી ગઈ, પણ હવે મારે ક્યાં જવું, કોની સાથે રહેવું, શું કરવું, મને કોઈ જ આઈડિયા નથી. હવે તો બસ એક જ વસ્તુ છે, આ ઉપરવાળો જ્યાં લઈ જશે ત્યાં હું જઈશ. સાચું કહું ને મેડમ, તો તમારી આ વાતથી મને બહુ અચરજ થાય છે. તમે આમ અચાનક તમારું ઘર છોડીને અહીં સુરત આવતા રહ્યા. અરે એવું તો શું બન્યું હતું કે તમે તમારું ઘર છોડી દીધું? હા, તમે તમારા જાતે છોડી દીધું કે પછી તમારા પરિવારે તમને ઘરની બહાર કાઢી મૂક્યા? થયું શું એ જરા જણાવશો મને? વાત એમ છે કે મારે મમ્મી પપ્પા તો છે જ નહીં. આ એકનો એક ભાઈ છે, એ પણ સાવ નકામો છે, એક નંબરનો દારૂડિયો છે. દારૂ પી પીને તોફાન મસ્તી કરે છે અને એને કોઈ પણ વાતની ખબર નથી પડતી. એ મને મારે પણ છે. તો બસ એટલે જ હવે મેં વિચારી લીધું કે મારે નથી રહેવું ઘરમાં, અને હું ત્યાંથી ઘર છોડીને સુરત સુધી આવી ગઈ. હો, આવી વાત છે એમને? તમે તો મૂંઝવણમાં નાખી દીધા કે હવે શું કરવું જોઈએ. સારું, એક કામ કરો, અત્યારે મારું ઘર આગળ નજીક જ છે, તમે મારી સાથે મારા ઘરે આવતા રહો. હા, પછી આપણે શાંતિથી વિચારીશું કે આગળ શું કરવું અને શું નહીં. ઠીક છે? પણ સમજી શકું છું, તમને થોડી હિચકિચાટ થતી હશે, પણ ચિંતા ના કરો. મારા ઘરે મારી બેન પણ છે અને મારા પપ્પા પણ છે, એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમે મારા ઘરે ખુશીથી આવી શકો છો. સારું. સારું, ચાલો. પપ્પા, મૂકો ને હવે પેપર. હવે મારી વાત સાંભળો. હા બોલ. ભાઈ આવવાનો છે કે નહીં તો જમવાનું બનાવવાની ખબર પડે ને. હા બેટા, આ રાહુલનો રાત્રે મારા પર ફોન હતો. એને ફોનમાં કીધું કે સવારની બસમાં હું આવી જઈશ, એટલે મારા અંદાજે આવતો જ હશે. તું રસોઈની તૈયારી કર. બધું વસ્તુ તો ઘરમાં છે ને? હા, બધું જ છે પપ્પા. જય શ્રી કૃષ્ણ પપ્પા. અરે જય શ્રી કૃષ્ણ બેટા, આવી ગયો? હા હા, શું કરે છે વાંદરી? તને કહું છું. જોયું પપ્પા, આનું ચાલુ થઈ ગયું. આવીને તરત જ મને ચીડવ ચીડવ કરે છે. આ તો વાંદરી વાંદરી જ કહેવાય ને ભાઈ. વાંદરી વાંદરી વાંદરી. મને વાંદરી કહેતા નહીં, તમે જ વાંદરા છો. અરે બસ હવે બેટા. એ બધું તો છોડો, પણ આ છોકરી કોણ છે? જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે તું ઊભી શું કામ છે? બેસ ને. બેસ. અરે જગ્યા આપ બેટા. હાથે આપો ને. સોરી પપ્પા, હા તો ભૂલાઈ જ ગયું. પપ્પા, આ રીના છે. ઉનાથી મારી સાથે ટ્રેનમાં આવી છે. ટ્રેનમાં? તું તો બસમાં આવવાનો હતો ને? હા પપ્પા, હું બસમાં જ આવવાનો હતો, પણ થયું એવું કે અચાનક આવવાનું થયું ને તો એન ટાઈમ પર ટિકિટ ના મળી, એટલે પછી જલ્દી જલ્દીમાં ટ્રેનમાં બેસી ગઈ. પણ ભાઈ, એ તો કહો, આ છોકરી તમને ક્યાં મળી? અરે હમણાં કીધું, ભૂલી ગઈ પાછી. કહું તો છું કે ઉના મળી. ઉના અમે બંને ટ્રેનમાં સાથે બેસ્યા અને અહીં સુરત પહોંચ્યા. અને એમાં એવું છે ને કે આ રીના એનું ઘર છોડીને આવી છે. શું? એનું ઘર છોડીને આવી છે? કેમ? પપ્પા, વાત જાણે એવી છે કે રીનાના મમ્મી પપ્પાનું અવસાન થઈ ગયું છે. એની આગળ પાછળ બીજું કોઈ નથી. એક એનો ભાઈ છે, પણ બહુ ખરાબ માણસ છે. આખો દિવસ દારૂ પીવો અને માત્ર આને મારવી.
આ જે કામ કરતી હતી ને ત્યાં, અને ત્યાંથી જે પગાર આવે ને એ પણ આની પાસેથી લઈ અને વાપરી નાખતો. એનાથી રીના કંટાળી અને ઉના છોડી અને સુરત રહેવા આવતી રહી છે. પણ બેટા આ તો એકદમ ખોટી વાત કહેવાય. પોતાના મા બાપ હાજર ન હોય અને જો ભાઈ જ હોય તો ભાઈની ફરજ કેટલી હોય છે? એક બાપ બનીને ઉભા રહેવાનું હોય. એના બદલે એક ભાઈ આવું કરી શકે? ખરું કહું ને અંકલ, તો હું મારા ભાઈના ત્રાસથી ખૂબ જ કંટાળી ગઈ હતી અને એટલે જ હું સુરત આવી ગઈ. અને હવે મેં એમ જ વિચાર્યું છે કે સુરતમાં જો મને જ્યાં કામ મળી જશે ને ત્યાં જ હું મારો ગુજારો કરી લઈશ. અરે રીના, તારે બીજે ક્યાંય જવાની કોઈ જરૂર નથી. એક કામ કર, જ્યાં સુધી તને નોકરી ના મળે ને ત્યાં સુધી તું અહીંયા રહી લે. અને હું કરું છું, હું મારા થોડા કોન્ટેક્ટ છે ને, મારા ફ્રેન્ડ સર્કલમાં વાત કરું છું કે તારા લાયક કોઈ નોકરી હશે ને તો તને સજેસ્ટ કરશે. એટલે જ્યાં સુધી તને નોકરી ના મળે ને ત્યાં સુધી અમારા ઘરમાં રહેજે. પપ્પા, તમારું શું કેવું? મેં કીધું એમાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને તમને? અરે બેટા, એમાં પ્રોબ્લેમ ની ક્યાં વાત આવે? આ મારા ઘરમાં આ એક મારી દીકરી રહે છે, એમાં બીજી દીકરી. હા ભાઈ, અમને પણ કઈ વાંધો નથી. સારું, તો હવે કોઈને છે આ રીનાથી વાંધો ના હોય ને તો પપ્પા એક વાત કેવી હતી. હા બોલ. હા, એવડો લાંબો સફર કરીને આવ્યા છીએ ને તો હું પણ થાકી ગયો છું અને કદાચ રીના પણ થાકી ગઈ છે. તો રીના, હું તને છે ને તારો રૂમ બતાવી દઉં. તું તારા રૂમમાં છે ને ફ્રેશ થઈ જાય અને પછી બધા સાથે બેસીને જમી લે. સારું. હા બાજુ ચાલ. શીતલ, હવે તું શું કામ અહીંયા બેઠી જાવ? હા, હું રસોઈ બનાવવા જ જાઉં છું. અને આ સાંભળ, હવે 3 ને નહીં, હવે 4 જણની રસોઈ બનાવજે. આ દીકરી આવી ગઈ છે ને એટલે વધારે બનાવજે. હા પપ્પા. અરે શીતલ, શું કરે છે? કઈ નહીં, જો રસોઈનું કામકાજ છે તો થોડું કરું છું. અરે તું અહીંયા શું કામ આવી? તું થાકી ગઈ હશે, જા જઈને આરામ કર. ના ના, હું ક્યારની બેઠી બેઠી કંટાળી ગઈ હતી તો વિચાર્યું ચાલ ને રસોડામાં જઈને થોડી તને મદદ કરી લઉં. ના ના, હવે એમાં ક્યાં મદદ કરવાની જરૂર છે? 4 જણાનું જમવાનું બનાવવાની એમાં શું વાર લાગે? ના ના, આપણે સાથે મળીને કરીએ તો મને પણ ગમશે. સારું. થેન્ક યુ શીતલ કે તમે આ ઘરમાં રહેવા માટે મને આશરો આપ્યો. અરે યાર, એમાં થેન્ક યુ કહેવાની ક્યાં જરૂર છે? આ તો તારી પણ પરિસ્થિતિ એવી છે એટલે હું સમજુ છું. હું માનું છું કે તને નોકરી નહીં મળે ત્યાં સુધી તું અહીંયા રહીશ, પણ જો કદાચ તને નોકરી નહીં મળે તો તું ક્યાં જઈશ? જો શીતલ, આવું થશે ને તો પછી મારી પાસે એક જ રસ્તો છે કે હું મહિલા આશ્રમમાં જઈને રહીશ, કારણ કે એ સિવાય તો મારી પાસે બીજો કોઈ છૂટકો જ નથી. હા, તારી પરિસ્થિતિ છે ને બહુ જ ખરાબ છે. ભગવાન આવી પરિસ્થિતિ કોઈને નહીં આપે. કઈ વાંધો નહીં, તું જરા પણ ટેન્શન નહીં લેતી. જ્યાં સુધી તને નોકરી નહીં મળે, તારું રહેવા માટેની સગવડ ના થાય ને ત્યાં સુધી તું અહીંયા શાંતિથી રહેજે. અને હા, જો તને કઈ પણ વસ્તુની જરૂર હોય ને તો તું સંકોચ વગર કહી દેજે મને, ઓકે? મૂંઝાતી નહીં. ઓકે, એ બધી વાત છોડ. હવે પહેલા આપણે રસોઈનું કરીએ, કારણ કે મને બહુ જ ભૂખ લાગી છે. હા હા, ચાલ બના. ચલો. રાહુલ, આ તું ઓનાથી આવ્યો હા પપ્પા. અને આ છોકરી રીના તારી સાથે આવીને એના જે 1 મહિનો થઈ ગયો, તો આવી રીતે અજાણી છોકરીને આપણા ઘરમાં રાખવીને એ ઠીક નથી. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે કે આ રીનાને આપણા ઘરમાં લાવ્યા ને એને ઘણો સમય થઈ ગયો છે. જો પપ્પા, રીના માટે હું નોકરી ગોતવાની બહુ કોશિશ કરું છું, પણ સાચું કહું ને તો
એના લાયક કોઈ નોકરી મળતી નથી. અને જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી તો આપણે રીનાને આપણા ઘરમાં રાખવી જોઈએ ને. જો એને આમ ઘરની બહાર કાઢી મૂકીએ એ પણ તો સારું ના લાગે ને પપ્પા. એ તારી વાત તો બરોબર છે કે એને ઘરની બહાર તો નથી કાઢી મુકાતી, પણ આપણા માટે એ છોકરી સાવ અજાણી છે, આપણે નથી ઓળખતા, તો વધારે સમય ઘરમાં રાખવો ને એ મારા મત પ્રમાણે તો ઠીક નથી. પછી તારું ધ્યાન. જો પપ્પા, જ્યાં સુધી હું એને ઓળખી શક્યો છું ને ત્યાં સુધી છોકરી તો સારી છે, સંસ્કારી છે અને આપણને લોકોને તકલીફ આપે ને એવી તો નથી. જ્યારથી આપણા ઘરમાં આવી છે ને ત્યારથી આપણા ઘરમાં ભળી ગઈ છે. બેનને પણ બહુ મદદ કરે છે, બધાનું ધ્યાન પણ રાખે છે. છતાં પણ તમને એવું લાગતું હોય કે આપણે કંઈ કરવું જોઈએ તો તમે જ કહો ને, શું કરવું જોઈએ? હું એ જ વિચાર કરું છું કે આના માટે કાંઈક તો કરવું પડશે, કાંઈક વિચારવું પડશે. તો પપ્પા, મારી પાસે એક રસ્તો છે. જો આપણે એવું કરીએ ને તો આ પ્રોબ્લેમ માંથી બહાર નીકળી શકીએ, સોલ્યુશન આવી શકે આ વાતનું. હા તો બોલ ને. પપ્પા, આપણે એક કામ કરીએ. હું છે ને ઉના જાઉં, આ રીનાના ભાઈને મળું અને એને બધી વાત કરું, એને સમજાવવાની કોશિશ કરું કે જે એ રીના સાથે વર્તન કરતો ને એવું વર્તન ના કરે અને રીનાને ફરીથી એની પાસે બોલાવી લે. જો એનો ભાઈ સમજી જાય અને બધું ઓકે થઈ જાય તો તમે જે વિચારી રહ્યા છો ને એ બધા પ્રશ્નોનું નિવારણ આવી જશે. હા બેટા, એ વાત ખરી છે. તો પછી એક કામ કર, તું રીના પાસે જા અને એની પાસેથી એના ઘરનું એડ્રેસ લઈ લે અને એના ઘરે જ તું જઈ આવ. હા પપ્પા, એક કામ કરું છું, આજે ઓફિસે જઈ આવું છું અને રીનાને વાત કરી દઈશ. એની પાસેથી એડ્રેસ લઈ અને આજ સાંજની બસમાં બેસી અને ઉના જતો રહીશ. હા તો કોઈ વાંધો નહીં, તું અત્યારે જા, એડ્રેસ મેળવી લે અને પછી ઓફિસે જા. સારું. રવિ, રવિ છો ને તમે? હા, પણ તમે કોણ? મારું નામ રાહુલ છે, ક્યાંથી? સુરત થી આવું છું. શું કામ છે? અને આમ આવી રીતે ઘરમાં આવો છો તો પૂછીને આવો ને ભાઈ. હા તો પૂછીને તો આવ્યું કે તમે રવિ છો ને, અને બીજી વાત કે તમારી બેન રીના અમારા શું ઘરે રીના? ક્યાં છે રીના? અમારા ઘરે સુરત છે. શું? તમારા ઘરે રીના? કેવી રીતે? કેવી રીતે? હા, જ્યારે રીનાએ આ ઘર છોડ્યું ને ત્યારે ઉનાથી હું અને રીના બંને સાથે જ ટ્રેનમાં સુરત સુધી આવ્યા હતા. રીનાએ મને બધી વાત કરી કે તમે રીનાને બહુ હેરાન કરો છો, દારૂ પીવો છો અને જ્યારે જુઓ ત્યારે રીના પાસેથી પૈસા માંગો છો. શું છે આ બધું? એક ભાઈ થઈને તમે પોતાની બહેનને હેરાન શું કામ કરો છો? અરે ભાઈ, આ બધા રૂપિયાના ખેલ છે, પૈસા. રીના મારી બેન છે. હવે એ મને પૈસા ન આપે તો પછી હું મારું જ ને. હે? ચાટું મારું જ. જો ભાઈ રવિ, સાચી વાત તો એ કહેવાય કે જો ઘરમાં માવતર ના હોય અને માવતરની જગ્યાએ આપણે હોય ને તો આપણાથી નાની વ્યક્તિની આપણે સંભાળ લેવાની હોય. એટલે કે તારે તારી બેનની સંભાળ લેવાની હોય, તારે એની ભરણ પોષણ કરવાનું હોય. એના બદલે એ તારું ભરણ પોષણ કરે છે, છતાં પણ તું એને હેરાન કરે છે. આવું હોય કાંઈ? તો ભાઈ, સલાહ નહીં આપવાની હો. મારા ઘરમાં મારી બાજુમાં બેસીને મારા જ પંખાની હવા ખાતા ખાતા હવા કે સલાહ નહીં દેવાનું.
જો એક વાત કહી દઉં, મારી બેન છે, એની સાથે હું કરું હું ન કરું એ બધું મારે જ અરે નહીં હો. એટલે એ ભાઈ એ ભાઈ એ ભાઈ મારી બેનને પાછી મોકલી દે મારા ઘરે. હા ચાલ, મારું ઘર મળી ગયું તમને, મારી બેન નું ઘર મળી ગયું ને તમને, મોકલી ચાલો. સાચી વાત કીધી કે હું તમારી બેનને તમારા ઘરે મોકલી દઉં, અને એ માટે જ અહીંયા આવ્યો હતો. વેરી ગુડ. મને થયું કે તમને આવી, તમને મળી અને તમને બધી વાત સમજાવું, પણ તમને મળ્યા પછી મને એવું નથી લાગતું કે તમને મારી કોઈ વાત સમજાય. એટલે જો આજ પછી છે ને, હા તમારી બેન તમારા ઘરમાં ક્યારેય નહીં આવે. કારણ કે જો તમારી બેન આ તમારા ઘરમાં આવશે ને તો એ માત્ર ને માત્ર દુખી થશે. એનાથી વિશેષ એ આ ઘરમાં બીજું કાંઈ નહીં પાડે. તો એટલા માટે છે ને, હવે તું તારી બેનને ભૂલી જજે. ઓકે? એ ભાઈ એમ કઈ રીતે મારી બેન ને ભૂલાય? ઓ ભાઈ જવાબ તો દે તો જા. ક્યાં રહેશો સુરતમાં? બેનને મુક્તિ તો જા. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો તું? પેલા રવિના ઘરે જવાનો હતો તો જઈને આવ્યો? હા પપ્પા, હું ના જઈ આવ્યો. મેં રવિ સાથે બધી વાત કરી કે તું તારી બેન સાથે જે વર્તન કરી રહ્યો છે ને, એ યોગ્ય વર્તન નથી કરી રહ્યો. ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ રવિ છે કે સમજવા તૈયાર જ નથી. એ તો હજુ પણ હરીના ઉપર ગુસ્સો જ કરે છે. એમ કહે છે કે તું મારી અને મારી બહેન વચ્ચે બોલનાર વ્યક્તિ છે કોણ? હું ગમે તે કરું, તને શું ફેર પડે છે? ગમે તે કરી અને તું મારી બહેનને પાછી અહીંયા મોકલી દે. જો પપ્પા, સાચું કહું ને તો આપણે રીનાને પાછી ઉના ના મોકલવી જોઈએ. કારણ કે ભલે રવિ રીનાનો ભાઈ છે, પણ રીના માટે રવિ યોગ્ય નથી. એ રીનાને શાંતિથી જીવવા નહીં દે પપ્પા, નહીં જીવવા દે. બેટા તારી વાત બધી ખરી છે, પણ આવા દારૂડિયાના નાલાયક છોકરાનો હવે આપણે શું કરશું? ભાઈ તે કરશું, પણ કંઈક તો કરવું પડશે પપ્પા. એ કઈક કરો ને, એ પેલા મારી બેનને મારી પાસે મોકલી દો. આ તારો પીછો કરતા કરતા અહીંયા પહોંચી ગયો ભાઈ. હું હે હાલો કરે પાછા. એ હલકા, તારા આટલા હલકા વિચારો છે ને, એ મને નહોતી ખબર. એક બેનનો ભાઈ હોવા છતાં બેનની ખુશી જોવાતી નથી તારાથી. તને માત્ર ને માત્ર તારા સ્વાર્થની જ પડી છે. શું કામ આવ્યો છે અહીંયા તું? એ ખુશી વાળી અમારી બેન જ્યારથી મારું ઘર છોડીને ગઈ છે ને, રૂપિયા ખૂટી ગયા છે ઘરમાં. સમજો, લેવા આવ્યો છું એને, બીજી કોઈ મગજમારી નહોતી. આ તો કામ ધંધો કરાય તો રૂપિયા છે ને ખૂટે નહીં, પણ આખો દિવસ બસ આ દારૂ ઢીસી ઢીસીને પડ્યા રહેવું હોય ને તો પછી રૂપિયા ખૂટે જ. એ અને કેટલી વાર કીધું છે, મારા ઘરનો વહીવટ છે, હું ખરી લઈશ ને. તારા ઘરનો વહીવટ કેમ ને? મારી બેન ચાલે ચાલે. શું બોલે તો?
નાલાયક તારી હેસિયત શું છે હે બે કોડીના દારૂડિયા તું તું આનો ભાઈ કહેવાના લાયક નથી સાલા નરાધમ આ તારા મા બાપ નાનપણમાં ગુજરી ગયા અને આ બેનનો તું ભાઈ છે અરે ભાઈ તો મોટો બાપ કહેવાય અને તું સાલા નરાધમ આ છોકરી પાસેથી પૈસા પડાવે છે અને દારૂમાં ઉડાડે છે અરે શરમ આવી જોઈએ તને મોટો ભાઈ થઈને આવા ધંધા કરે છે સાલા નાલાયક એક વાત સાંભળી લે આ છોકરી આ ઘરમાંથી ક્યાંય નહીં જાય જશે ને તો તું અહીંથી જઈશ સમજો ઓ અંકલ આ તમારું ભાષણ છે ને તમારી પાસે રાખવું અને કયા અધિકારે તમે આ મારી બેનને તમારા ઘરે રાખવાની વાત કરો છો હે હમણાં પોલીસ કેસ કરીશ ને તો કલવી દઈશ અંદર દારૂડિયો કહે છે કે અમને પોલીસ સ્ટેશનમાં હા જેલમાં નકવી દઈશ એમ કે અને શું વાત કરે છે કયા અધિકારથી તારી આ બેનને અમે આ ઘરમાં રાખી છે તો સાંભળી લે કે મેં નિર્ણય લીધો છે કે હું થોડાક જ સમયમાં રીના સાથે લગ્ન કરું છું અને મારી પત્ની બનાવું છું આ ઘરની વહુ બનાવું છું એને અને એ જ અધિકારથી મેં તારી બેન આ રીનાને આ ઘરમાં રાખી છે ઓ ભાઈ ઓ એ અંકલજી થોડા સાઈડ માં દઈએ એ ચૂપચાપ ઉભો રહે ને યા હું ચૂપચાપ ઉભો રહે એટલે મારી બેન હું હલવો છે ગમે એની સાથે ગમે એમ લગન કરી લેવાના હે બસ હવે એક શબ્દ ના બોલતો અને રીના જો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું જો તને મારી સાથે લગ્ન કરવામાં વાંધો ના હોય ને તો પ્લીઝ મને હા કે નાનો જવાબ આપ નથી નથી મંજૂર એને તને પૂછ્યું મેં કીધું ને મારી બેન છે એ ચૂપચાપ ઉભો રહે કીધું ને તને ઓ અંકલ જો રીના તને તારા ભાઈથી ડરવાની કોઈ જરૂર નથી જો તું મને પ્રેમ કરતી હોય ને મારી સાથે લગ્ન કરવા માંગતી હોય ને તો મને હા કે નાનો જવાબ આપ હા રીના તારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી તું ભાઈને હા પાડી દે લગ્ન માટે જોઈ લીધું ને જવાબ જાણી લીધો ને કે હજી તારા મનમાં બીજા સવાલો છે પપ્પા હું રીના સાથે લગ્ન કરવા માંગુ છું એ બાબતથી તમને તો કોઈ વાંધો નથી ને મને વાંધો છે ને પણ જો બેટા તમે બંને નહીં રાજી હો તમે બંને લગ્ન કરવા ઈચ્છતા હો બેટા મને શું વાંધો હોય હું તો તમારા બંનેના ધામધૂમથી લગ્ન કરાવીશ બેટા તો પછી એક કામ કરો તમારે મારી બેન જોતી જ હોય ને તો લાવો એ 1 રૂપિયા નહીં મળે અને હવે અહીંયા તારું કોઈ કામ નથી ચાલ નીકળ મારી બેન નીકળ મારી બેન હે ભાઈ હો મારી બેન તો મારી દીકરી છે નીકળ અંકલ તમે મારા જેવી અજાણી અને નિરાધાર છોકરીને તમારી વહુ બનાવીને આ ઘરમાં આશરો આપ્યો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખબર નહીં જો તમે મને આ ઘરમાં આશરો ના આપ્યો હોત તો મારું શું થાત અરે નહીં બેટા આમાં તારે આભાર માનવાની કોઈ જરૂર નથી એક માનવતાની દ્રષ્ટિએ અમે તને સહારો આપ્યો અને તું એક નિરાધાર અને દુખિયારી દીકરી હતી અને હવે તો બધું થાળે પડી ગયું છે અને હવે તું મારા દીકરાની વહુ નહીં પણ મારી દીકરી બનીને આ ઘરમાં રહેવાની છો એટલે હવે આ બધું તું ચિંતા છોડ અને શાંતિથી આ ઘરમાં તને રહેવાનું છે બેટા હવે એક કામ કર સરસ મજાની ચા બનાવી લો અને આપણે બધા પીએ સારું પપ્પા